વાલિયા જેઆઈડીસીમાંથી કેમિકલયુક્ત પાણી ઉભેર અને અમરાવતી ખાડીમાં છોડાયું હોવાનું દ્રશ્ય સામે આવી રહ્યા છે. વિના ટ્રીટમેન્ટનું કાળા ઘટ્ટ રંગનું દુર્ગંધ મારતું પાણી વહેતું નજરે પડતા જાગૃત નાગરિકો દ્વારા પર્યાવરણ પ્રેમીને જાણ કરાઈ હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમ સ્થળ પર પહોંચી આ અંગે જીપીસીબીને જાણ કરતા ટીમ સ્થળ પર દોડી આવી હતી. તપાસ શરૂ કરી હતી. વાલિયા જેઆઈડીસીમાંથી આવતા વરસાદી પાણીનો કલર કાળા રંગનું દેખાતા સ્થાનિકો દ્વારા પ્રકૃતિ સુરક્ષા મંડળને જાણ કરતા પ્રકૃતિ સુરક્ષા મંડળની ટીમ વાલિયા જેઆઈડીસી ખાતે પહોંચી હતી. જ્યાં આવેલ કનેરાવ ગામના માર્ગ ઉપર જ ગોદરેજ કંપની પાસે આવેલ ચેમ્બરમાંથી આ પ્રદૂષિત પાણી વહી રહ્યું હતું, જેની જાણ જીપીસીબી અંકલેશ્વર અને ગાંધીનગરને કરવામાં આવી હતી. સ્થાનિકોના કહેવા મુજબ જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી અવારનવાર આ પ્રદૂષિત પાણી વહેતું જણાય છે અને જે તે વખતે વિડીયો પુરાવા સાથે જીપીસીબી અંકલેશ્વરના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. આ પ્રદૂષિત પાણી ઉભેર ખાડી તેમજ અમરાવતી ખાડી સુધી વહે છે. આ અગાઉ આ ખાડીઓ પ્રદૂષિત થવાને કારણે જળચરોના મૃત્યુની ઘટનાઓ બની છે. આ પ્રદૂષિત પાણીની પણ તપાસ થવી જોઈએ. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે આજરોજ સ્થાનિકો દ્વારા અમોએ આ પ્રદૂષિત પાણી વહેતા હોવા અંગે જાણકારી આપી હતી અને આ અગાઉ તેમણે જીપીસીબીને ફરિયાદ કરવા છતાં પ્રદૂષિત પાણી વહી રહ્યું હોવાનું જણાવવા અમોએ સ્થળ મુલાકાત કરતા વાલિયા જીઆઈડીસીમાંથી પસાર થતા કનેરાવ ગામ જાતા માર્ગ ગોદરેજ કંપની પાસે આવેલ ચેમ્બરમાંથી પ્રદૂષિત પાણી વહી રહ્યું છે, જેની અમોએ જીપીસીબી અંકલેશ્વરમાં રૂબરૂ મુલાકાત લઈ ફરિયાદ કરી છે અને આ પ્રદૂષિત પાણી ક્યાંથી આવે છે તે તપાસ કરી કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની જણાવ્યું છે. હાલ આપણે વાલિયા જીઆઈડીસીની અંદર કનેરાવ માર્ગ પર આવેલા છે. અહીંયા એક તૂટેલા ચેમ્બરમાંથી જોઈ શકાય છે કે આ પ્રદૂષિત પાણી શુદ્ધ કરી ટ્રીટમેન્ટ કર્યા વગરનું પાણી વહેતું હોય એવું દેખાય છે. કાળા કલરનું અને દુર્ગંધ મારતું પ્રદૂષિત પાણી દેખાય છે અને આ પ્રદૂષિત પાણી એ અહીંયાથી પસાર થઈ વરસાદી પાણી સાથે ભેગું થઈ અમરાવતી ખાડી ઉભેર ખાડી તરફ જાય છે. ભૂતકાળમાં પણ ઉભેર ખાડી અને અમરાવતી ખાડીમાં માછલા મળી જવાની અનેક ઘટનાઓ બની છે. તો તંત્રએ આ બાબતની તપાસ કરવી જોઈએ કે શું આ જીઆઈડીસીમાંથી પ્રદૂષિત પાણી જે આવે છે એ પણ આમાં સામેલ હોઈ શકે છે. આ પ્રદૂષિત પાણીની અગાઉ સ્થાનિકો દ્વારા જીપીસીબી અંકલેશ્વરને વારંવાર ફરિયાદો કરવામાં આવી છે. કદાચ તપાસ પણ થઈ હશે, પરંતુ આજે પણ એ જ પરિસ્થિતિ છે અને પ્રદૂષિત પાણી વહી રહ્યું છે. આ પ્રદૂષિત પાણી અહીંયા વહેવું ન જોઈએ એવી અમારી સખત માંગ છે.